નમસ્તે પ્રિય મિત્રો, હું ડોક્ટર હેમંત સરૈયા અમદાવાદમાં પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. મિત્રો, દિવાળી એ આનંદ, પ્રકાશ અને એકતાનો તહેવાર છે. આપણે દિવાળી દીવા, સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ફટાકડા ફોડીને ઉજવણી કરીએ છીએ. પરંતુ જ્યારે તહેવારો ખુશીઓ લાવે છે ત્યારે ખાસ કરીને જો ફટાકડાનો ઉપયોગ બેદરકારીથી કરવામાં આવે તો નુકસાન પણ લાવી શકે છે. પ્લાસ્ટિક સર્જરીમાં 38 વર્ષથી વધુના અનુભવ સાથે મેં જાતે જોયું છે કે ઈજાઓ કેવી રીતે ઉજવણીને કટોકટીમાં ફેરવી શકે છે. તેથી આજે હું તમને સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ફટાકડાનો આનંદ માણવામાં મદદ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા માંગુ છું. ચાલો આ દિવાળીને તેજસ્વી, સુંદર અને સૌથી સલામત બનાવીએ. બાળકોને ક્યારે એકલા ફટાકડા ફોડવા ન દો. હંમેશા તેમની દેખરેખ રાખો. મોટા ભાગની ઈજાઓ ત્યારે થાય છે જ્યારે તેઓ ધ્યાન વગર હોય છે. ફટાકડા ફોડવા માટે એક નિશ્ચિત સમય પસંદ કરો, રાત્રિભોજન પહેલા અથવા પછી, અને જ્યારે બાળકો ફોડે ત્યારે હંમેશા તેમની સાથે રહો. તમારી હાજરી તેમને સુરક્ષિત રાખે છે અને ઉજવણીને વધુ આનંદદાયક બનાવે છે. તમારા બધા ફટાકડા ક્યારે એક જ ટોપલીમાં ન રાખો, ખાસ કરીને બહાર. તેમને ઘરની અંદર સુરક્ષિત રીતે સંગ્રહ કરો અને એક સમયે ફક્ત એક જ ફટાકડા ફૂટવા માટે બહાર કાઢો. આ એક સરળ પગલું છે જે ગંભીર અકસ્માતોને અટકાવી શકે છે. હંમેશા સારા, બ્રાન્ડેડ ફટાકડા પસંદ કરો. તે સલામતી માટે ચકાસાયેલ છે અને ખોટી રીતે આગ લાગવાની શક્યતા ઘણી ઓછી છે. ફટાકડા ફોડતી વખતે ક્યારેય ઢીલા કપડાં કે દુપટ્ટો ન પહેરો. ઢીલા કપડામાં આગ સરળતાથી લાગી શકે છે. હંમેશા ચુસ્ત અને આગ પ્રતિરોધક કપડાં પહેરો. ફટાકડા ફોડતી વખતે યોગ્ય જૂતા પહેરો. તે તમારા પગનું રક્ષણ કરે છે અને જરૂર પડે તમને ઝડપથી હલનચલન કરવામાં અને દોડવામાં મદદ કરે છે. નજીકમાં પાણીની એક ડોલ રાખો. ઈજાના કિસ્સામાં તે મદદ કરે છે. અકસ્માતો ટાળવા માટે તમે તેમાં તારામંડળ, અનાર અને અન્ય વપરાયેલા ફટાકડા સુરક્ષિત રીતે નાખી શકો છો. અનાર, ચકરી અને પેન્સિલ ફટાકડા સરળ અને સલામત લાગે છે. પરંતુ મારા અનુભવમાં તે સૌથી વધુ ઈજાઓનું કારણ બને છે. દર વર્ષે હું આ કહેવાતા સલામત ફટાકડાના સૌથી વધુ દર્દીઓ જોઉં છું. બોમ્બ, કોઠી કે રોકેટ જેવા ફટાકડા ક્યારે હાથમાં ન ફોડો. હંમેશા સુરક્ષિત અંતરેથી જ પ્રગટાવો. તેમને પકડી રાખવાથી ગંભીર દાઝી જવાની અથવા કાયમી ઈજા પણ થઈ શકે છે. જે ફટાકડા ફૂટ્યા નથી તેમાંથી ક્યારે ગનપાઉડર કાઢવાનો પ્રયાસ કરશો નહીં. તેને ફરીથી બાળશો નહીં. તેનાથી ગંભીર ઈજાઓ થઈ શકે છે. ગાય, ભેંસ, ગધેડા કે કૂતરા જેવા પ્રાણીઓની પૂંછડીઓ સાથે ક્યારે ફટાકડા બાંધશો નહીં. તેનાથી તેમને દુખાવો થાય છે અને જેમ જેમ તેઓ ગભરાઈને ભાગે છે તેમ તેમ તેઓ લોકોને ઈજા પહોંચાડી શકે છે, મિલકતને નુકસાન પહોંચાડી શકે છે અને આગ પણ લગાવી શકે છે. ક્યારે ખાલી ટીનમાં બોમ્બ કે ટેટા ફટાકડા ન મૂકો અને તેને સળગાવો નહીં. તેનાથી નજીકના લોકોને ગંભીર ઈજા થઈ શકે છે. ફટાકડા ફોડ્યા પછી હંમેશા તમારા હાથ સાબુ અને પાણીથી ધોઈ લો. બધી સાવચેતીઓ હોવા છતાં દાઝી જવાની સમસ્યા થઈ શકે છે. જો થાય તો ડોક્ટર પાસે જતા પહેલા શું કરવું? જો કોઈને આગ લાગે તો પહેલા આગ બુઝાવો. બળેલા કપડાં કાળજીપૂર્વક કાઢી નાખો. પછી બળેલા પર સ્વચ્છ નળનું પાણી રેડો. શાવર નીચે ઊભા રહો અથવા જરૂર પડે તો સ્નાન કરો. બળેલા વિસ્તારને ઝડપથી ઠંડુ કરવાથી નુકસાન ઓછું થાય છે. બળી ગયેલી જગ્યા પર હંમેશા સ્વચ્છ નળ કે માટીના વાસણનું પાણી રેડો. તેને ઝડપથી ઠંડુ કરવાથી નુકસાન ઓછું થાય. બળી ગયેલી જગ્યા પર ઠંડા પાણીના કપડાં લગભગ 30 મિનિટ સુધી લગાવો. તે ત્વચાને ઠંડક આપવામાં અને નુકસાન ઘટાડવામાં મદદ કરે છે. ખાસ કરીને બાળકોમાં બરફ જેવું ઠંડુ પાણી ન નાખો. દાઝી ગયેલા પર ક્યારે બરફ ન ઘસો.
તે ઈજાને વધુ ઊંડી બનાવી શકે છે અને તેને વધુ ખરાબ કરી શકે છે. દાઝી ગયેલા વિસ્તારમાં ક્યારે ટૂથપેસ્ટ, માખણ, મલાઈ, શાહી કે ઘઉંનો લોટ ન લગાવો. આ ઘરગથ્થુ ઉપચારો ઈજાને વધુ ખરાબ કરી શકે છે અને યોગ્ય રૂઝ આવવામાં વિલંબ કરી શકે છે. યોગ્ય ઉપચાર માટે દર્દીને પ્લાસ્ટિક સર્જન પાસે લઈ જાઓ. પ્લાસ્ટિક સર્જનની નિષ્ણાત સંભાળ દાઝી જવાના કિસ્સામાં ઝડપી અને સુરક્ષિત રીતે સાજા થવામાં મદદ કરે છે. મને આશા છે કે આ ટિપ્સ તમને સુરક્ષિત અને તૈયાર રહેવામાં મદદ કરશે. સાંભળવા બદલ આભાર. તમારી અને તમારા પરિવારની કાળજી રાખજો. સુરક્ષિત રહો, ખુશ રહો. આપને અને આપના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ.